વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા 2.5 વર્ષથી પોલીસ ચોપડે નોંધાયેલા 2 વાહન અંગેના ગુનાઓમાં ઠગાઈ કરીને ભાગતા ફરતા આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગોરવા તેમજ છોટાઉદેપુરના બોડેલી પોલીસ મથકના 2 ઠગાઈના કેસમાં વોન્ટેડ આરોપી યાકુતપુરા વિસ્તારમાં આવનાર છે। જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને વર્ણનવાળા શંકાસ્પદ ઇસમને અટકાવી પૂછપરછ કરી હતી। પૂછપરછમાં શંકાસ્પદ ઇસમે પોતાનું નામ મુસ્તાક ઉર્ફે બોક્સવાલા જુમ્માભાઈ શેખ રહેવાસી દરબાન ફળિયો યાકુતપુરા હોવાનું જણાવ્યું હતું। આરોપીને નામ અને સરનામા પ્રમાણે 2 વર્ષથી ધરપકડથી બચવા ભાગતો ફરતો આરોપી હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપી મુસ્તાકે ગોરા પોલીસ મથક વિસ્તારમાં એક ફરિયાદીના નામે વર્ષ 2022માં ટાટા ઇન્ટ્રા 4વ્હીલર ગાડી વેચાણ કરારથી લઈ તેના બાકીના હપ્તા નહીં ભરીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જ્યારે અન્ય બોડેલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં આરોપીએ ફરિયાદી તેમજ સાહેદોના વાહનોની ચાવી ઉઠાવીને વાહનો લઈ જઈને તે નંબર પ્લેટ બદલીને દારૂ તથા નાર્કોટિક્સના ગુના આચરતા તત્વોને વાહનો આપી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। બંને કેસમાં આરોપી મુસ્તાક શેખની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે જે તે પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી છે।